બિઝનેસના સ્ટાર્ટ કરવામાં કાકાનું કે આપનું પહેલું પ્રાયોરિટી દેશ સેવા કે પર્પસ તમારો બહુ ક્લિયર હતો. એટલે તમે આમ જુઓ ને તો એક્સેલની સ્થાપના થઈ 1941 અને જ્યારે સ્થાપના એ લોકો એક્સેલની કરી મારા આગલા જનરેશને, મારા ગ્રાન્ડફાધર જસ્ટ ચાલુ થતાં પહેલાં જ ગુજરી ગયા. એમની બહુ ઈચ્છા હતી કે ઇન્ડિયનો પોતે કેમિકલ્સ બનાવે ઇમ્પોર્ટ કરવાને બદલે. એટલે મેન્યુફેક્ચરિંગમાં આવવાનું મેઇન રીઝન એ હતું કે એટલે તમે જુઓ તો કેમિસ્ટ્રીને કારણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય કે એગ્રોકેમિકલની ઇન્ડસ્ટ્રી હોય, જે દેશને ફૂડમાં બી સેલ્ફ સફિશિયન્ટ તો જ કરી શકે જો તમારું એગ્રીકલ્ચર ઇન્ડિપેન્ડન્ટ હોય, કે હેલ્થમાં બી તો જ તમે ઠીક થઈ શકો જો તમે કેમિસ્ટ્રીમાં પારંગત હો. ભાવનગરમાં પહેલો હિન્દુસ્તાનનો પહેલો ફોસ્ફરસનો પ્લાન્ટ હતો, કદાચ આખા એશિયાનો પહેલો હતો, અને બહુ જ હેઝાર્ડસ કેમિસ્ટ્રી ગણાતી એ જમાનામાં, અને દેશને જરૂર હતી ફોસ્ફરસની. એટલે પ્રોડક્ટ બધા એવા જ સિલેક્ટ કર્યા હતા કે જે ઇન્ડિયનો બનાવતા ગભરાતા